એમ ખાઈ લેવાની વાત તો આખું ગામ ન ખાવા મને એમ સ્પોન્સરશિપ ફ્રીમાં ન મળે. એના માટે તમારામાં કંઈક આવડત હોવી જોઈએ. બાકી ટૂંકમાં કહું તો સ્કિલ નહીં હોય ને તો નહીં મળે. અને તમે જે ઓલી વર્ક પરમિટ વાળી વાત કરો ને એવું કંઈ છે નહીં. એ વર્ક પરમિટ આપણા બધા હવે ઊભી કરેલી છે. હવે તમને વર્ક પરમિટ લેવી ન લેવીનો એમાં ડાઉટ જતો ને સાવનભાઈ અમે પૈસાથી લઈ કે ન લઈ, જેન્યુન છે કે નહીં, કે એ એમાં પડો નહીં ને તા લગી સારું. પણ છતાંય અંદરથી ઉમળકો જો હોય ઓલો કે ને ઉભરો જેવો આવે છે ને કે એ ખાંજવાય ઓલું બ્રશ મારે રાખવાનું છે, પણ એ વાંધો નહીં. તોય એમ થતું હોય કે ભાઈ વર્ક પરમિટ કરી નાખીએ, અમારે નથી જવું, કોઈ ન જાવ, મારે નહોતું જવું. હું તે એમ કે ને મને એમ હતું કંઈ રહી જ જવું, પણ મારા નસીબ અલગ જ. હવે તમારી એક વાત કરું, તમને એમ થાય છે કે ભાઈ મારે વર્ક પરમિટ કરવી છે, પણ અમને ખબર નથી રહેતી કે આ તમે એમ કહો છો કે જેન્યુન ન હોય હશે બધું આમ થાય, તો ચેક કેમ કરવું? તો તમારે છે ને એ તમારો જે એમ્પ્લોયર હોય ને એને ખાલી એક વાત કરવાની, જે બી માણસ જોડે તમારે કનેક્શન, એને કંઈ તમતાર પૈસા જે કંઈ તમે કહો ને વોટ એવર અમાઉન્ટ XYZ તમે ભરી દો, વોટ એવર અમાઉન્ટ એ કહેતા એને કંઈ દેવા માટે આપણે રેડી. પણ તમે 5 વર્ષના વિઝાની તમે જે ગેરંટી લ્યો ને એમાં એક કામ કરો, 4 વર્ષ પહેલાં 4 વર્ષ અમને કામ આપો, છેલ્લા વર્ષનો પગાર તમારા જે તમારે અમાઉન્ટ થઈ છે, તમે ફોર એક્ઝામ્પલ વોટ એવર પેકેજમાં લઈ ગઈ છો, એમાંથી તમારે જે બી દેવાનું થતું હોય એ એમાંથી માઇનસ કરી નાખજો. છેલ્લા વર્ષે પગાર નહીં લઈ. તમને આ વાત મારી ખોટી લાગતી કે આ રીતની એની યારે ડીલ કરો. જે જેન્યુન હશે ને એને કદાચ કોઈ કારણોસર લેતા હોય, હવે આપણે એમાં લાંબુ નથી પડવું, કોઈ કારણોસર લેતા હોય પણ એ લેવા ન જોઈએ, ઇનલીગલ વસ્તુ છે. ધારો કે તમે કોકને દેતા લેતા બધી કરતા હોય એ ખરાબ છે, પણ આપણે હવે આપણને જોર જાજુ છે ને પૈસાનું, એના હિસાબે આ બધું થયું હોય. તો હવે આનું સોલ્યુશન કાં તો આ રીતનું આવે કે તમારે, અને આ વસ્તુ કોને પડવાનું ખબર, જેને એમ થતું હોય કે ભાઈ આપણે નથી મેળ પડ્યો, ટાઈમ શોર્ટ થઈ ગયો છે, હવે નથી ભેગું થાય, તો એ લોકોને આ રીતની વાતચીત કરવાની કે ભાઈ તમે એક કામ કરો, 5 વર્ષની વર્ક પરમિટની તમે વોટ એવર ગેરંટી આપો, અમને કાલથી તમે આપી દો COS 4 વર્ષ અમે કામ કરી. કેમ કે એકવાર તમારે ત્યાં વિઝા લાગશે એટલે તમે 5 વર્ષ ત્યાં કામ કરવાના છે. પહેલી વાત તો તમને બીજા કોઈ મળશે નહીં, કેમ કે માંડ તમને આમાં ઘૂસવા મળ્યું તેમાં બીજા કોણ રાખવાના. એટલે એની યારે વાત કરો કે 4 વર્ષ હું તમારે ત્યાં કામ કરી, 5મા વર્ષે તમારી જે અમાઉન્ટ છે એ તમારે લેતી જવાની. બાકી પહેલા 4 વર્ષ કાંઈ નહીં, એમાં તમે એમ કહેતા ને ટુકડે લેવા મનવાના પહેલા ઈ ના પાડો. કેમ કે એ ટુકડા લઈ લે ને પછી પાછા કાઢી મૂકે છે, ખબર ને, વર્ષ 2 વર્ષમાં નવરા કરી નાખે. એટલે માટે આ તમે ઉપાય મીન્સ કે આ મને એવું લાગ્યું કે આવી રીતનું કરે ને તો તમે કદાચ ફાવો, કદાચ. પણ આ વસ્તુમાં કોને પડવાનું? જેને કાંઈ ખબર જ નથી પડી, જેનો ટાઈમ વયો ગયો છે ને હવે રહેવું જ છે, એ લોકો માટે છે. પણ હું કોઈને નથી કહેતો પૈસા દઈને કરો, ફ્રીમાં જ મળવી જોઈએ, પણ બધાના નસીબ હરખા નથી હોતા. એના માટે અમારે તમને એક સલાહ દેવી છે, લેવી સારી લાગે તો લ્યો, બાકી તમ તારે ઇન્ડિયા વયું જવાનું, કાંઈ મગજમારી કર્યા વગર 1 રૂપિયો ન દેવો પડે. જેટલા ભેગા કર્યા છે એટલા લઈને વ્યા જાવ, ને કાંઈ મૂંઝવણ થતી હોય તો શું કરવાનું, કોમેન્ટ નાખો, હું તમારે લગી રીચ આઉટ કરીશ, અને કાં તમે મેસેજ કરજો, મારાથી ટાઈમ હશે એ પ્રમાણે